યમન છે એણે બાબ અલ મંદેબ જે સ્ટ્રેટ છે એ પણ બંધ કરવાની ચેતવણી આપી દીધી છે અને બાલ મંદેબ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંને બંધ થઈ શકે છે એવી એક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાઉદી અરેબિયાના હુમલા જો ચાલુ રાખશે તો આ માર્ગ બંધ રહેશે એવું યમને કહી દીધું છે અને ક્રૂડ ઓઇલનો ભાવ વધીને એના કારણે $200 પ્રતિ બેરલ થવાની આશંકા વ્યક્ત કરી દેવામાં આવી છે। બંને મહત્વના દરિયાઈ માર્ગો બંધ થતાં વૈશ્વિક વ્યાપાર જે છે ક્રૂડ તેલનો એ ખોરવાઈ જશે। બાબ અલ મંદેબ છે એ સુએઝ કેનાલનો દક્ષિણનો પ્રવેશદ્વાર છે અને આ માર્ગેથી રોજના 88 મિલિયન બેરલ તેલ પસાર થાય છે અને વૈશ્વિક દરિયાઈ વેપારનો 10.12% હિસ્સો આ રસ્તા પર નિર્ભર કરે છે। એટલે ચોક્કસ હોર્મુઝ જેટલો મહત્વનો આ માર્ગ નથી પણ છતાં પણ જ્યારે 10%થી વધારે ક્રૂડ એ જ માર્ગથી પસાર થતું હોય તો ચોક્કસ એક ખૂબ મહત્વની જે જગ્યા છે અને સૌથી સાંકડા બિંદુએ આ સ્ટ્રેટમાં માત્ર 29 કિલોમીટર પહોળો આ જે સ્ટ્રેટ છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી રોજ આપણને 20 મિલિયન બેરલ જે છે એ તેલ નીકળે છે। આ જથ્થો સમગ્ર વિશ્વના તેલ વેપારનો લગભગ 5મો ભાગ છે અને ગલ્ફ દેશોના તેલ અને LNG નિકાસ માટે આ ખૂબ જ મહત્વનો માર્ગ માનવામાં આવે છે। આપણી તેલ માટે કદાચ હોર્મુઝ પર નિર્ભરતા ઓછી છે પણ જ્યારે LPGની વાત આવે છે ત્યારે આપણું મોટાભાગનું જે LPG છે એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દ્વારા આવે છે અને એના કારણે જો આ રસ્તાઓ બંધ થાય તો ચોક્કસ આપણને કદાચ ક્રૂડ તેલમાં એટલી અસર ન પડે પણ એની સામે LPGમાં એક મોટો ફટકો આપણને આવનારા દિવસોમાં ચોક્કસ પડી શકે છે। આ થઈ ક્રૂડ તેલની વાત, પણ આના સિવાય એક ચિંતા વધારનારો વિષય છે એ છે